તલવાણા 19 સીટ ઉપર મોટા આસંબિયા, નાના મોટા ઘોણિયાસર અને તલવાણા ગામ વતી જે દરેક સમાજના આગેવાનો મારી સાથે હાજર છે, તેના માટે હું ખૂબ ખૂબ આભાર એમનો માનું છું. તમે જોઈ જ શકો છો કે મારી સાથે કેટલા સમર્થકો જોડાણા છે. તે આ મારા સમર્થકોને હું એ ખાતરી આપું છું કે જો મને ચૂંટશો તો હું ગામ માટે કંઈક ને કંઈક સારું કરીશ. બાય પ્રોફેશન હું ડૉક્ટર છું. બાય એજ્યુકેશનને લઈને બી હું ગામમાં અને સમાજમાં ઘણા બધા કામ કરીશ. અને કોવિડમાં બી અમારા ગામજનોએ મારી સાથે મળીને મારા ગામમાં અમે અલગથી કોવિડ સેન્ટર ઊભું કર્યું હતું અને ઘણા બધા લોકોને એવી રીતે અમે ફ્રી ઓફ સેવા કરી હતી. એ એજન્ડાને લઈને હું મારા ગામવાસીઓને અને નાના મોટા ઘોણિયાસર અને મોટા આસમિયાને ખાતરી આપું છું કે મને ચૂંટશો તો જરૂર તમારા ગામ અને તમારી પ્રજાને મારો પૂરેથી પૂરો સપોર્ટ રહેશે. આપ કયા પક્ષમાંથી દાવેદારી નોંધાવી છે? કઈ સીટ છે આપની? મારી તલવાણા 19 અને મેં દાવેદારી નોંધાવી છે કોંગ્રેસમાંથી. મતદારોને શું કહેશો? મતદારોને એ જ કહેવા માંગુ છે, બસ અત્યારે જેમ મારી સાથે જો તેમ ઠીક સુધી મારી સાથે રહેજો. એવી અમારો ઉમેદવાર છે, શિક્ષિત છે, ડૉક્ટર છે, સમજદાર છે, બધાને સમજી શકે છે, એનો એક મોટો પુરાવો છે. આજ પોતે દાવેદારી નોંધાવી છે ત્યારે આવડી બહોળી સંખ્યામાં આટલે સમક્ષ માણસો આવ્યા છે. એમના ઉપર એકદમ રાજીપો છે, એ તમને દેખાઈ આવે છે. અને અમારી સીટની વાત કરીએ તો દેશ આઝાદ થયો ત્યારથી કરીને આજ સુધી અપક્ષમાં એક વખત ગઈ હતી, બાકી આજ દી સુધી બીજેપીને મળી નથી. અને હું દાવાથી કહું છું મળશે પણ નહીં, કારણ કે અમારી સીટ કોંગ્રેસની છે, કોંગ્રેસની રહેશે. અમારા કોંગ્રેસનો ગઢ જીવભા હતા, એસી પાછળ 10 વર્ષ સુધી અમારા દિગ્ગજ એવા જ મહેન્દ્રસિંહ લાખુભા હતા, એમણે જાળવી રાખી છે. અને ભગવાન કરશે તો અમે પણ પૂરેપૂરો એને જાળવીને રાખશું. 26 તારીખના જ્યારે આપનું મતદાન છે તો સૌથી પહેલાં તો બધા મતદારોને એ અપીલ કરીશ કે વધુમાં વધુ મતદાન થાય અને જે ઉમેદવાર જે કામ કરી શકે, શિક્ષિત ઉમેદવાર છે, તો અમારા ઉમેદવારને જોઈ અને સમજી લો કે વધુને વધુ મતદાન કરી અને અમારી તલવાણા 19ની સીટ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઉમેદવાર મિત્તલબા યુવરાજસિંહ જાડેજા, હું તમને આજે ડંકાની ચોટ ઉપર કહું છું કે અમને પૂરેપૂરો વિશ્વાસ છે. અને 28 તારીખને જ્યારે રિઝલ્ટ આવશે ત્યારે પહેલી સીટ કોંગ્રેસની તલવાણાથી ખાતું ખુલશે.